આ એક એવો યજ્ઞ હતો ટેલેન્ટનો કે જેમાં બધા પાસાઓ બધાએ પ્રોપર આહુતિ એકદમ વ્યવસ્થિત આપી અને હવે યજ્ઞ ફળ આપે છે અને કેવું ફળ આપે છે. કલ્પના પણ હતી તમને કોઈને કે અહીંયા સુધી આ ફિલ્મ પહોંચશે. આજે હું કહી દઉં એટલે નોટ એરોગેન્ટ વે, પણ અમે કહેતા હતા કે ભાઈ આ હે ને કંઈક કરશે. તમને વિશ્વાસ હતો તમારા પ્રોડક્ટ? ચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગ. પણ આ જ્યારે પૈસા બોલતા મેં તો પૈસા નો બોલતા, આંકડો નહીં. આ તમારી મગજ શક્તિની બહારની વાત છે, એટલે આંકડો નો લખતા એક પણ પ્રકારની. ના, પણ જે તમે શબ્દ યુઝ કર્યો ને મગજ શક્તિની બહારની વસ્તુ, આજે તમે ફ્રેઝ યુઝ ખરેખર એવું જ છે. આ મગજ શક્તિની બહાર કે યાર આપણે શું જોઈ નાખ્યું, જે હિસાબથી સ્ટિચ કરી છે ને આખી વસ્તુને, જે હિસાબથી જોડી છે ને, એટલે જ કહું છું એક એક ફ્રેમ તમને ઇમ્પોર્ટન્ટ લાગે. જે સેકન્ડ હાફમાં જે મ્યુઝિકનો આખો પ્લે છે અને પ્રભુ શ્રી કૃષ્ણનું જે પરફોર્મન્સ અમેઝિંગ. મેં જ્યારે ફિલ્મ જોઈ પ્રમ દિવસે અને મેં એની સ્ટોરી મૂકી, એટલે પહેલાં તો મેં ઇન્સ્ટાગ્રામમાં આમને તો કરણભાઈને તો મેં સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું કે યાર શું પરફોર્મન્સ. એઝ ફોર ફર્સ્ટ ફિલ્મ ધીસ ઇઝ વે ટુ ગુડ. મતલબ કોઈ ડેબ્યુટન્ટ એવા છે કે જેમના ફર્સ્ટ ફિલ્મમાં આટલું સારું પરફોર્મન્સ થતું છે. વિવા યુ વર અમેઝિંગ. મતલબ એવું જ લાગતું હતું કે આ કોઈ રિયલ સ્ત્રીની કોઈ સ્ટોરી છે અને કોઈ રિયલ સ્ત્રી જ નિભાવે છે, કે એવું લાગતું નહોતું કે અમે પિક્ચર જોઈએ છે, કે આ કોઈના ઘરમાં આપણે બારીમાંથી જોતા હોય ને કે આ લોકો અંદર ઝઘડો કરે છે અને પેલી યાતનાઓ ભોગવે છે અને બાળક સાથેની એની ચર્ચાઓ ને બધી, એટલું જ રિયલ લાગતું હતું. અને એક મેન્શન મારે કરવું જોઈએ, ઝઘડાના સીનની વાત કરી એટલે એ આખો વન શોટ છે. વન શોટ છે. યસ યસ. એટલે વેન આઈ સો દેટ સીન ને મેં કીધું ઓકે કે ધ મેકર હેઝ રિયલી, અને ઓફકોર્સ ધી એક્ટર્સ એલિવેટેડ, પણ કહેવાય ને કે આખો સીન વન શોટ છે. એ લોકોનો ઇમ્પ્રોવ પણ થતું હશે આઈ એમ શ્યોર. પણ એ સીન જોઈને તો એવું જ લાગે કે તમે કોઈકના ઘરમાં જ બેઠા. ઘણા બધા લોકોને એવું લાગે છે કે આ મારી જ સ્ટોરી છે. આઈ સો લોટ ઓફ પીપલ ક્રાઇંગ, લોટ ઓફ લેડીઝ ક્રાઇંગ. એમને એવું લાગતું હતું કે યાર આ મારી સાથે થયેલું છે, રાઈટ. અને ઘણા બધા લોકો સાથે થતું હશે. અને જે તમારું જે કેરેક્ટર છે એક એવું કેરેક્ટર છે જેના પર ગુસ્સોય આવે, જેના પર દયા આવે, જેની માટે આપણને કંઈક કરવાનું પણ મન થાય અને આપણને થાય કે યાર આને કંઈક શીખવાડું, અને ગુસ્સો પણ આવ્યા કરે. એ જે આટલા બધા ભાવો જે ભેગા કરીને તમે લોકો પીરસ્યા છે, ખરેખર અદ્ભુત વાત છે, ખરેખર. ચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ